journey of my life from Earth to Everest, Shin 4. I arrived at Everest Base Camp on 11th April. હું 11th એપ્રિલ 2013 2013ના એપ્રિલની 11મી તારીખે હું બેઝ કેમ્પ ઉપર આવી પહોંચી હતી. Exactly 2 years had passed since I was thrown out of the moving train. બરાબર 2 વર્ષનો સમય પસાર થઈ ગયો હતો કે જ્યારે મને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી. At the camp, nobody seemed to know that I had an artificial leg. કેમ્પની અંદર કોઈ વ્યક્તિ એટલે કે nobody seemed to know એટલે કોઈ જાણતું હોય એવું લાગતું નહોતું that કે I had an artificial leg કે મારે કૃત્રિમ પગ હતો. One day while returning, એક દિવસ પાછા ફરતી વખતે my left leg got wet with snow. બરફથી મારો પગ એટલે કે ડાબો પગ ભીનો થઈ ગયો હતો. વેટ એટલે ભીનો. બીકોઝ કારણ કે I had slipped a couple of times on the slippery surface. સ્લીપરી એટલે સરકી જાય તેવું, સરફેસ એટલે સપાટી, સરકી જાય તેવી આ બરફવાળી સપાટી પર 2 વખત મારો પગ લપસી ગયો હતો અને તેના કારણે ડાબો પગ ભીંજાઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ બીજા દિવસે સવારમાં I left the artificial leg out in the sun to dry. બીજા દિવસે સવારમાં મેં મારો આ કૃત્રિમ પગ તડકાની અંદર સૂકવવા માટે મૂક્યો હતો. At that time, એ સમયે some foreigners realized that I had only one leg. ત્યારે કેટલાક વિદેશી વ્યક્તિઓને સમજાયું કે મારે એક જ પગ છે. After that, my TRP soared. અને ત્યાર પછી મારી TRP એટલે કે નામના અથવા તો ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ જેને આપણે ટૂંકમાં TRP કહીએ છીએ એ વધી ગયો. એટલે કે ટેલિવિઝન ઉપર પણ પછી આખા દેશની અંદર મારું નામ ખૂબ પ્રખ્યાત થઈ ગયું. In my final expedition to Sagarmatha, like a head of the sea, the local name of the peak of Everest. ફાઇનલ એક્સપેડિશન એટલે કે અંતિમ માઉન્ટ એવરેસ્ટના પ્રવાસમાં કે જેને ટુ સાગરમથા એટલે કે દરિયાનું માથું કે જેને હેડ ઓફ ધ સી જેને કે દરિયાનું માથું કહેવામાં આવે છે તેનું લોકલ નામ છે ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. એટલે કે ત્યાંના લોકલ જે રહેવાસીઓ છે કે જે માઉન્ટ એવરેસ્ટનું જે ટોચનું શિખર છે એને એ લોકો હેડ ઓફ ધ સી કહે છે એટલે કે દરિયાનું માથું કહે છે. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા નામના વ્યક્તિ એ મારા આ પર્વતારોહણના સલાહકાર હતા. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. કે જેઓ ખૂબ સારા અને મદદરૂપ થાય તેવા નેપાલીઝ મેન હતા અને તે મને જ્યારે હું નિરાશ થતી હતી ત્યારે તેઓ મને ઠપકો આપતા હતા. The last trek to the peak of Everest began. હવે એવરેસ્ટ શિખર પર ચડવા માટેનો છેલ્લો રસ્તો શરૂ થયો હતો. It was very dangerous, narrow path. એ ખૂબ જ ભયંકર અને સાંકડો રસ્તો હતો. I slipped and fell once. એક વખત હું લપસી ગઈ અને પડી પણ ગઈ.
ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, અને હવે મારો ઓક્સિજન પણ વધારે બહાર નીકળી રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, અને હવે હું મારા આ પીડાવાળા પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેઇડ આઈ મસ્ટ ક્વિટ. માય શેરપા એટલે કે નીમા કાંચા, કે જેઓ મારી સાથે મારા ગાઈડ હતા, એમણે મને કહ્યું કે મારે હવે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ, પરંતુ હું જાણતી હતી, દેટ કે ધેર વોઝ નો ગોઈંગ બેક, હવે પાછા જવાનું નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા kept insisting that I should return. માય શેરપા મને સતત આગ્રહ રાખ્યો કે તારે હવે પાછા ફરી જવું જોઈએ, તેમ છતાં પણ મેં મારી જાતને આગળ જ ધકેલ્યા કરી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. મારી પાસે છેક શિખર પર પહોંચવા માટે પૂરતો ઓક્સિજન હતો. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, અને આ દેશના ધ્વજને ફરકાવવા માટે પણ હું તૈયાર હતી. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર. અને હવે જે થવું હોય તે થાય, હવે મારા માટે કોઈ બાબત હતી નહીં. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, અને મેં નીમા કાંચાને ફર્મલી એટલે કે દૃઢતાપૂર્વક જણાવી દીધું. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. યાદ રાખો કે તમને કોઈ હરાવી શકતું નથી જ્યાં સુધી તમે ખુદ પીછેહઠ ના કરો. યસ, ઓકેશનલ ફેલ્યોર વિલ ટેસ્ટ યુ. હા, પ્રસંગોપાત એટલે કે ઓકેઝનલ, ફેલ્યોર્સ એટલે કે નિષ્ફળતાઓ તમારી ચોક્કસ પરીક્ષા કરશે. બટ કીપ ટ્રાઇંગ, પરંતુ હંમેશા પ્રયત્નો કરવાનું ચાલુ જ રાખો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. જો તમે પ્રયત્ન ચાલુ રાખશો તો ચોક્કસ સફળતા માટેના દરવાજા તમારા માટે ખુલ્લા થશે, તમને ચોક્કસ તક મળશે. ધેન આઈ કુડ સી હિમ following me even as I continued to drag myself to the top. અને એમ કરીને મેં આગળ જવાનું શરૂ રાખ્યું. તેથી આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી, તેઓ પણ મારી પાછળ પાછળ આવી રહ્યા હતા. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, અને મેં પણ મારી જાતને ડ્રેગ એટલે ઢસડવું, ખેંચીને પણ જે ટોપ સુધી જવા માટે મેં શરૂ રાખ્યું એટલે કે ચાલુ રાખ્યું. ધ ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. અને આવી રીતે ઢસડવાનું, પાછું ચાલવાનું, પાછું ઢસડવાનું, બસ મેં ચાલુ રાખ્યું જ્યાં સુધી હું છેક ફાઇનલી હેપન્ડ એટલે કે જ્યાં સુધી હું છેલ્લે ઉપર ચઢી ગઈ નહીં. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 × 20 આઈસ ટેબલ. અને આ એવરેસ્ટ શિખરનો છેક ટોપનો એટલે કે ઉપરનો જે ટોચનો જે ભાગ છે તે 20 × 20નો આઈસ ટેબલ એટલે કે બરફથી આચ્છાદિત ટેબલના જેવો ભાગ હતો. 20 × 20 જેટલી જગ્યા હતી. આઈ શો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. અને ત્યાં મેં ઘણા બધા દેશોના રાષ્ટ્રધ્વજો, ફ્લટરિંગ એટલે ફરકતા, ગૌરવપૂર્વક એટલે કે પ્રાઉડલી ગૌરવપૂર્વક ફરકતા અલગ અલગ દેશોના ઘણા બધા ધ્વજ મેં ત્યાં જોયા. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ so many times in my mind that I did not have to be told that finally I had arrived. I had lived this moment. અને આ છેક ટોપ લેવલ ઉપર મેં થોડીક ક્ષણો હું ત્યાં રહી. સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ, મારા મનની અંદર આ ક્ષણો
ઘણો બધો સમય રહી. દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ, કે જે મારે કહેવી જોઈતી નહોતી. દેટ ફાઇનલી આઈ હેડ અરાઇવડ, તે હું છેક પહોંચી ગઈ હતી. એટ 10:55 AM on 21st May 2013 I was on the top of the world. 10:55 સવારમાં 21મી મે 2013ના દિવસે હું દુનિયાના સૌથી ઊંચા શિખર પર હતી. I felt like dancing, crying and laughing at the same time. મને હવે એવી લાગણી એક જ સમયે અનુભવાઈ રહી હતી કે જેની અંદર મને એમ થતું હતું કે હું નાચું, રડું કે હસું. My mind was a kaleidoscope of emotions. મારું મન હવે લાગણીઓનું કેલિડોસ્કોપ એટલે કે ઘણી બધી લાગણીઓનો એક જથ્થો મારી અંદર રમી રહ્યો હતો. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિને જીવતા રહેવાનું કોઈકનું કોઈક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારું આ જ કારણ હશે. I held my flag. મેં મારો ધ્વજ પકડ્યો. and raised both my hands high up to register my country's record. મેં મારો ધ્વજ પકડ્યો, મારા બંને હાથને ઊંચા કર્યા મારા દેશના રેકોર્ડને રજિસ્ટર કરવા માટે, એટલે કે મેં મારા રાષ્ટ્રધ્વજને ગૌરવ અપાવવા માટે મેં બંને હાથ ઊંચા કરી અને ગૌરવની લાગણી અનુભવી અને એક રેકોર્ડ બનાવ્યો. તો મિત્રો, આ પાઠ આપણે જોયો કે જેની અંદર જીવનની અંદર ગમે તેવી મુશ્કેલી આવે તો પણ આપણે ક્યારેય ગભરાવાનું નથી, આશા છોડવાની નથી, હિંમત હારવાની નથી અને સતત મુશ્કેલીઓમાંથી પણ પ્રેરણા લઈને આપણે સતત કામ કરવાનું છે, પ્રયત્ન કરવાના છે અને તો જ આપણે જીવનમાં ચોક્કસ સફળ થઈએ છીએ, એમાં કોઈ બેમત નથી. તો અહીં આપણા પાઠ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.